નમસ્તે મિત્રો, બ્રિજેશ નોલેજ ઝોનમાં આપનું સ્વાગત છે. હું તમને આજે 3x3નું રૂબિક્સ ક્યુબ કઈ રીતે સોલ્વ કરાય તે તમને શીખવાડીશ, તો વિડીયોમાં અંત સુધી બની રહેશો. રૂબિક્સ ક્યુબને સોલ્વ કરવા માટે તેને પહેલાં હાથમાં લઈશું અને તેની અંદર આવતી લેયરો સમજીશું. તો રૂબિક્સ ક્યુબમાં કુલ 3 લેયર હોય છે, પહેલી, બીજી, ત્રીજી. અત્યારે મારું રૂબિક્સ ક્યુબ સોલ્વ છે તો એને અનસોલ્વ કરીશ. તમે અહીંયા જોઈ શકો છો. હવે રૂબિક્સ ક્યુબને સોલ્વ કરવા માટે આપણે કોઈ બી સેન્ટર પીસને પસંદ કરીશું. જેમ કે હું અહીંયા વ્હાઇટ પસંદ કરું છું, તમે કોઈ પણ કલર પસંદ કરી શકો છો. હવે તેની પાછળનો કલર જોઈશું આપણે. તો તેની પાછળ પીળો આવે છે, તો પીળા પર વ્હાઇટ પ્લસ બનાવીશું, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. હવે પીળા સેન્ટર પર વ્હાઇટ પ્લસ બની ચૂકેલ છે. તો હવે આપણે સ્ટેપ 2માં આગળ વધીએ છીએ. હવે આને એ જ પીસ કહેવાય છે, જે આપણે પ્લસ બનાવ્યો છે તેમાં જે ઉપયોગ થતા પીસો છે તેને એ જ પીસ કહેવામાં આવે છે. તેનો આપણે બીજો કલર રંગ જોઈશું. જેમ કે અહીંયા લીલો છે તો તેના સેન્ટર સાથે સરખાવીશું. જેમ કે હું અત્યારે સરખાવું છું અને તેને સરખાવ્યા બાદ આપણે 2 વખત નીચે કરીશું, જેથી તે વ્હાઇટ સેન્ટર સાથે સરખાઈ જાય. એ રીતે બાકી રહેલ બીજા પીસ પણ એ રીતે સોલ્વ કરીશું. જેમ કે અહીંયા જોઈ શકો છો કે કેસરી છે તો તેને કેસરી સાથે મેચ કરીશું અને 2 વખત નીચે કરીશું. એ રીતે આ ભૂરો છે, ભૂરાને પણ 2 વખત નીચે કરીશું. એ રીતે આ રેડ છે તો રેડને એના સેન્ટર સાથે મેચ કરીશું, જેમ કે આ મેચ થયું છે, અને એને 2 વખત નીચે કરીશું, જેથી વ્હાઇટ સેન્ટર પર વ્હાઇટ પ્લસ તમારો બની ગયેલો હશે અને એના જે એચ પીસ હશે એ પણ એના સેન્ટર સાથે સરખાઈ ગયા હશે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે સ્ટેપ 3 પર તરફ આગળ વધીએ. સ્ટેપ 3ની અંદર કોર્નર પીસને સોલ્વ કરવાના છે. તો આપણે થર્ડ લેયર જોઈશું અને થર્ડ લેયરમાંથી એવો પીસ જોઈશું કે જે વ્હાઇટ પીસ હોય. જેમ કે અહીંયા હું જોઉં છું કે થર્ડ લેયરમાં મને વ્હાઇટ પીસ મળ્યો છે, તો હું તેની બાજુનો કલર જોઈશ. જેમ કે અહીંયા બાજુનો કલર લીલો છે, હું તેને લીલા સેન્ટર સાથે સરખાવીશ. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે અહીંયા લીલો કલર સરખાઈ ગયો છે. હવે તે જ લેયરને નીચે કરીશ અને જે કોર્નર પીસ છે તેને ડાબી તરફ ફેરવીશ અને તે જ લેયરને ઉપર કરીશ, જેથી તમે જોઈ શકો છો કે અહીંયા ક્યુબનો એક કોર્નર પીસ સોલ્વ થયો છે. બાકી બીજા પણ એ રીતે સોલ્વ કરવાના છે. જેમ કે હું બીજો પીસ લઉં છું, આઈ રહ્યો વ્હાઇટ અને એનો બીજો કેસરી, તો તેને કેસરી તેના સેન્ટર સાથે મેચ કરીશું અને તે જ લેયરને નીચે અને કોર્નર પીસને ડાબી તરફ અને તે જ લેયરને ઉપર કરીશું, તેથી તે પીસ પણ સોલ્વ થઈ જશે. બાકી બીજા 2 રહેલા પણ એ રીતે, જેમ કે અહીંયા રેડ સેન્ટર સાથે પહેલેથી જ મેચ છે, તો પછી એ લેયરને નીચે કરીશું અને ડાબી તરફ કરીશું અને તેને ઉપર કરીશું. જેમ કે અહીંયા થર્ડ લેયરમાં છે તો તેને નીચે કઈ રીતે લાવીશું, તો એ જ લેયરને નીચે કરીશું, ડાબી સાઈડ કરીશું, ઉપર કરીશું અને તેને પાછું જમણી બાજુ કરીશું. તેથી આ પીસ નીચે આવી ગયો હશે. હવે તેને પાછા ઉપર લાવવા માટે તે જ લેયરને નીચે ડાબી સાઈડ 2 વખત ડાબી સાઈડ કરીશું, પછી તે લેયરને ઉપર કરીશું, જમણી લેયરને, પછી નીચેની લેયરને જમણી તરફ કરીશું, જેથી વ્હાઇટ પીસ થર્ડ લેયરમાં આવી જશે ફર્સ્ટ લેયરમાંથી. હવે આ લીલો રંગ છે તે તેના સેન્ટર સાથે મેચ છે, તો તે જ લેયરને આપણે નીચે કરીશું અને થર્ડ લેયરને ડાબી તરફ કરીશું અને તેને ઉપર લઈ જશે.
તેથી તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ લેયર આપણી કમ્પ્લીટ થાય છે. જેમ કે આ તો એક બાજુ તો બની જ ગયેલી છે અને અડધો ટી પણ બીજી તરફ બની ગયેલો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે સેકન્ડ લેયર તરફ આગળ વધીએ. તો સેકન્ડ લેયરમાં આપણે ક્યુબને ઊંધું પકડીશું. જેમ કે હું અહીંયા ઊંધું પકડું છું. જેમ કે અહીંયા સેન્ટરનો રંગ પીળો છે. તમે જે કલર પસંદ કર્યો હોય તેની પાછળનો રંગ તમે જોઈ શકો. હવે આગળ સ્ટેપ 1 તરફ આપણે આગળ વધીએ. તો ફર્સ્ટ લેયરની અંદર જે પીસમાં પીળા સેન્ટરનો રંગ ના હોય તે પીસ પીસ મારે શોધવાનું. જેમ કે તમે જે કલર પસંદ કર્યો હોય એ પ્રમાણે તમે કરી શકો. મારે ત્યાં સેન્ટર પીળો છે, તેથી કોઈ બી પીસોમાં પીળો રંગ ન હોવો જોઈએ. જેમ કે હું અહીંયા જોઉં છું તો મને એક પીસ મળે છે કે તેમાં પીળો રંગ નથી. તો તેમાં જોઈશું કે પહેલો રંગ કયો છે. તો અહીંયા પહેલો રંગ કેસરી મળે છે. તો તેને તેના સેન્ટર સાથે સરખાવીશું. જેમ કે મેં ત્યાં સરખાવ્યું છે. હવે તેની ઉપરનો કલર જઈશું કે જે લીલો છે તે કઈ બાજુ જાય છે. જો તે ડાબી સાઈડ જતો હોય તો આપણે આ ફોર્મ્યુલા અપનાવીશું. જેમ કે આ લીલો કલર છે જે ડાબી તરફ જાય છે, એટલે એ પીસને આપણે જમણી તરફ મોકલીશું. તમે જોઈ શકો છો. હવે આપણે ડાબી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને જમણી તરફ કરીશું, ડાબી લેયરને નીચે કરીશું, ઉપરની લેયરને ડાબી તરફ કરીશું. આપણે ક્યુબને બાજુથી પકડીશું આ પ્રમાણે. પછી જમણી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને ડાબી તરફ કરીશું અને તે લેયરને નીચે કરીશું. પાછું ક્યુબ આપણે આ પ્રમાણે પકડીશું. તેથી આ એક પીસ સોલ્વ થઈ હશે. એ રીતે બીજા પીસ પર આપણે સોલ્વ કરવાના છે. હું અહીંયા બીજો પીસ એ રીતે જોઉં છું કે જેમાં પીળો રંગ ના હોય. જેમ કે આ બ્લુ છે, ભૂરો મળી ગયો, તો તેને તેના સેન્ટર સાથે સરખાવીશું. તેનો બીજો કલર જોઈશું. જેમ કે આ રેડ છે તો તે જમણી તરફ જાય છે, તો તેને આપણે ડાબી તરફ મોકલીશું. પછી તે લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને ડાબી તરફ કરીશું, તે જ લેયરને નીચે કરીશું, ઉપરની લેયરને જમણી તરફ કરીશું. ક્યુબને જમણી સાઈડથી પકડીશું આ પ્રમાણે. ડાબી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને જમણી તરફ કરીશું અને તેને નીચે કરીશું. તેથી આ પીસ સોલ્વ થઈ ગયેલો હશે. એ રીતે બાકી બીજા કરવાના છે સોલ્વ. તો હું અત્યારે કરું છું, તમે જોઈ શકો છો. હવે અત્યારે ઉપરમાં બધે પીસમાં પીળો રંગ છે, તમે જોઈ શકો છો. આ પીસમાં પણ છે, આ પીસમાં છે અને હજુ 2 પીસ સોલ્વ કરવાના બાકી છે. તો એ પીસ આપણે શોધીશું કે એ પીસ ક્યાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ પીસ એ સેકન્ડ લેયરમાં છે. તો તેને થર્ડ લેયરમાં કેમનું લવાય? તો આ જ રીત દ્વારા લાવવાનું છે. જેમ કે આ પીસ છે, હું એને થર્ડ લેયરમાં લાવીશ. તમે જોઈ શકો છો. ડાબી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને જમણી તરફ, ડાબી લેયરને નીચે, ઉપરની લેયરને ડાબી તરફ. ક્યુબને ડાબેથી પકડીશું, પછી જમણી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને ડાબી તરફ કરીશું અને જમણી લેયરને નીચે કરીશું. તેથી તે એક પીસ અત્યારે બહાર આવી ચૂક્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક પીસ બહાર આવી ચૂક્યો છે. હવે તેના સેન્ટર સાથે સરખાવીશું. આને સરખાવો. તેનો ભૂરો રંગ તે જમણી તરફ જાય છે. જેમ કે અહીંયા જોઈ શકો છો. તો તેને ડાબી તરફ મૂકીશું અને જમણી લેયરને ઉપર, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે, ઉપરની લેયરને જમણી તરફ. ક્યુબને જમણેથી પકડીશું, ડાબી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને જમણી તરફ અને ડાબી લેયરને નીચે. તેથી તે પીસ સોલ્વ થઈ ગયો હશે. હવે બાકી રહેલ પીસ જોઈશું. જેમ કે આ રેડ છે, તો રેડ સેન્ટર સાથે પહેલેથી સરખાઈ ગયો છે. તેની ઉપરનો રંગ જોઈશું જે લીલો છે, જે જમણી તરફ જાય છે, તો તેને ડાબી તરફ મોકલીશું. પછી જમણી લેયરને ઉપર કરીશું, પછી ઉપરની લેયરને ડાબી તરફ કરીશું, જમણી લેયરને નીચે કરીશું, ઉપરની લેયરને જમણી તરફ કરીશું. ક્યુબને જમણેથી પકડીશું, ડાબી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને જમણી તરફ કરીશું અને ડાબી લેયરને ફરી નીચે કરીશું. તેથી તમે અહીંયા જોઈ શકો છો કે આખી સેકન્ડ લેયર છે
તે સોલ્વ થઈ ગયેલી છે. હવે આપણે થર્ડ લેયર તરફ આગળ વધીએ. થર્ડ લેયરમાં આપણે ઉપર સ્ટેપ 1માં ઉપર પ્લસ બનાવવાનો રહેશે, પીળો પ્લસ બનાવવાનો રહેશે. તો આપણે પ્લસ તરફ આગળ વધીએ. તો આપણે પ્લસ બનાવવા માટે ઊંધો એલ આકાર પસંદ કરીશું. જો બીજી કોઈ પણ પેટર્ન હોય તો તમે આ રીત અપનાવી શકો છો. અત્યારે મારે એલ પેટર્ન છે, ઊંધો એલ. તો તમે પણ આ રીતે ક્યુબને પકડી આ પેટર્ન આ રીત અપનાવો. ફ્રન્ટને નીચે, જમણે ને ઉપર, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે, પછી ઉપરની લેયરને જમણી તરફ અને ફ્રન્ટને ફરી પાછું આપણે ઉપર કરી દઈશું, જેથી તમને એક સીધી લાઈન જોવા મળશે. તેને આપણે આડેથી પકડીશું. તમે આ તરફથી પણ પકડી શકો છો અને આ તરફથી. હું અત્યારે આ તરફથી પકડી રહ્યો છું અને તેને પણ આ જ રીત દ્વારા સોલ્વ કરી જનાર છું. તો તમે અહીંયા જોઈ શકો છો. ફ્રન્ટને આપણે નીચે કરીશું, જમણી લેયરને ઉપર કરીશું, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે, ઉપરની લેયરને જમણી તરફ અને ફ્રન્ટને પાછો આપણે ઉપર કરીશું. તેથી તમે અહીંયા જોઈ શકો છો કે પ્લસ બની ગયો છે, પીળો પ્લસ એ આ સેન્ટર પર. તો હવે આપણે સ્ટેપ 2 તરફ આગળ વધીએ. સ્ટેપ 2માં છે કે આ એચ પીસોને સોલ્વ કરવા. તો આપણે એક પીસને સોલ્વ કરવા માટે કોઈ પણ 2 એચ પીસ સોલ્વ થયેલ જોઈશું. જેમ કે અહીંયા હું જોઉં છું કે કેસરી અને લીલો સરખાઈ ગયા છે અને બાકી 2 મેચ નથી થયા. તો તેને સોલ્વ કઈ રીતે કરવા? તો સોલ્વ થયેલ પીસ છે તેને તમારે જમણી તરફ રાખવાના છે. જેમ કે હું જમણી તરફ રાખું છું. આ સોલ્વ થયેલ પીસ છે તેને જમણી તરફ, અને જે બીજો એક એચ પીસ છે સોલ્વ થયેલો તેને આપણે પાછળ રાખીશું અને આ રીત અપનાવીશું. જમણી લેયરને ઉપર, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને ઉપર અને 2 વખત ઉપરની લેયરને ડાબી તરફ નીચે અને 1 વખત ઉપરની લેયરને ડાબી તરફ. જેથી તમે જોઈ શકો છો આ એચ પીસ સરખાઈ ગયો છે આપણા બધા એચ પીસો, અને ઉપર પર પ્લસનો પ્લસ જ ગયો છે, તેને કંઈ બગડ્યું નથી. તો આપણે આગળ સ્ટેપ 3 તરફ આગળ વધીએ. સ્ટેપ 3માં છે કે આપણે કોર્નર પીસ સરખા કરવા. સ્ટેપ 3 સોલ્વ થયા પછી આપણું ક્યુબ સોલ્વ થશે. તો આપણે આગળ વધીએ. તો આમાં કોઈ પણ એક પીસ સોલ્વ થયો હોય એવું જોઈએ, જેમ કે તે પોતાની જગ્યા પર સાચી રીતે બેઠો હોય. જેમ કે હું અહીંયા જોઉં છું, મને એક પણ પીસ દેખાતો નથી કે જે પોતાની સાચી જગ્યાએ બેઠો હોય. તેથી તમે ક્યુબને કઈ પણ બાજુએ પકડી શકો છો અને આ રીત અપનાવી શકો છો. ડાબી લેયરને ઉપર, ઉપરની લેયરને ડાબી બાજુ, જમણી લેયરને ઉપર, ઉપરની લેયરને જમણી સાઈડ, ડાબી લેયરને નીચે, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે અને ઉપરની લેયરને જમણી તરફ. તેથી કોઈ પણ એક પીસ સોલ્વ હશે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આ લીલો જે અહીંયા છે, રેડ તે અહીંયા છે, પીળો તે અહીંયા છે. તેથી આ પોતાની સાચી જગ્યા પર બેસી ગયો છે. હવે તેને આપણે જમણી બાજુ રાખીશું અને બીજા પીસ પર એ રીતે કરીશું. જેમ કે ફરી એ જ રીતનો ઉપયોગ કરીશું. ડાબી લેયરને ઉપર, ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને ઉપર, ઉપરની લેયરને જમણી તરફ, ડાબી લેયરને નીચે, ઉપરની લેયરને ડાબી તરફ અને જમણી લેયરને નીચે કરીશું. અને જે એક વખત આપણે ઉપરની લેયરને જમણી તરફ કરીશું. તેથી તમે જોઈ શકો છો કે આ પીસ પર પોતાની સાચી જગ્યાએ બેસી ગયો છે. જેમ કે લાલ, ભૂરો અને પીળો. પછી આ પર તમે જોઈ શકો ભૂરો, કેસરી, પીળો. એ રીતે પીળો, કેસરી અને લીલો. તો હવે આપણે ક્યુબને ઊંધું પકડીશું. જેમ કે અમે પીળા સેન્ટર પર પકડ્યું છે, હવે હું વ્હાઇટ સેન્ટર પર પકડીશ અને નીચે આપણે થર્ડ લેયરના પીસ સોલ્વ કરવાના છે. તેમાં કોઈ પણ એક પીસ લઈશું. જેમ કે આ પીળો આપણે 2 કલર હોય છે, જેમ કે આ પાછળના સેન્ટરનો તથા આમાં સેકન્ડ લેયરમાંથી કોઈ પણ રંગ હોઈ શકે. જેમ કે અત્યારે
પાછળનો પીળા સેન્ટરનો રંગ છે. તો આ જે હું તમને ફોર્મ્યુલા બતાવું છું તેનો 4 વખત ઉપયોગ કરવાનો છે. જેમ કે જમણી લેયરને ઉપરની લેયરને ડાબી તરફ, જમણી લેયરને નીચે, ઉપરની લેયરને ડાબી તરફ. એ રીતે 4 વખત ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબે, નીચે, જમણી તરફ. તમે અહીંયા જોઈ શકો છો કે આ પીસ એટલે સોલ્વ થઈ ગયો છે રેડ, બ્લુ અને યલો. તો આપણે પીસ 2 આગળ જવા દઈશું. જેમ કે અહીંયા બીજો પીસ આવ્યો છે. જેમ કે આ રેડ છે તો આપણે 2 વખત આ રીતનો ઉપયોગ કરીશું, કેમ કે સેકન્ડ લેયરમાંથી આવનારા પીસનો આપણે 2 વખત આ રીતનો ઉપયોગ. જમણી લેયરને ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ. તમે જોઈ શકો છો કે અહીંયા આ પીસ પર સોલ્વ થઈ ગયેલ છે. તો તેને આગળ જવા દઈશું અને આ પીસમાં પણ આપણે આ રીતનો 2 વખત ઉપયોગ કરીશું. ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ. જેથી આ પીસ સોલ્વ થઈ ગયેલ છે. તેથી તમારે આ ઉપરનું કંઈ જોવાનું નથી કે તે બગડી ગયું છે. આપણે બીજો પીસ લઈશું. જેમ કે આ પીસ છે તેને આપણે 4 વખત સોલ્વ કરીશું. જેમ કે અહીંયા પીળો છે તેથી અહીંયા પીળો સેન્ટર છે, તેથી આપણે આ રીતનો 4 વખત ઉપયોગ કરવાનો છે. જેમ કે હું અત્યારે કરું છું, તમે જોઈ શકો છો. ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ, ઉપર, ડાબી તરફ, નીચે, જમણી તરફ અને નીચેની લેયરને એટલે કે થર્ડ લેયરને જમણી તરફ કરીશું. તેથી આપણું ક્યુબ અત્યારે સોલ્વ થઈ જાય છે. તો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો જોવા પછી કંઈ ખબર ન પડી હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને જરૂર મદદ કરીશ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ તથા મિત્રોની સાથે શેર કરો. ફરી મળીશું બીજા વિડીયોમાં.